સ્વાધ્યાય 6.3 જેમાં આપણે કીધું છે કે 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટરવાળા એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગાળો એટલે કે લૂપ મૂકેલ છે. જો સોલેનોઇડમાં વહેતો પ્રવાહ 0.1 સેકન્ડમાં 2 એમ્પિયરથી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત EMF કેટલું હશે? ઓકે, તો આપણે દાખલાની રકમ પહેલાં સમજી લઈએ. આપણને એક સોલેનોઇડ આપેલો હશે. મેં તમને આકૃતિમાં અહીંયા આ સોલેનોઇડ દર્શાવેલો છે. સોલેનોઇડ એટલે શું? અલગ કરેલા વાહક તારને પાસે વીંટવાથી બનતી હેલિકલ રચનાને આપણે સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંથી જ સોલેનોઇડમાં પ્રવાહ દાખલ થાય છે. એટલે આજે મેં સળંગ રેખા દર્શાવી છે ને, તો આપણે જે સોલેનોઇડને જોઈ રહ્યા છીએ એ સોલેનોઇડમાં આપણી સામેના આંટા છે. જ્યાં ત્રુટક મેં રેખા બતાવી છે એ સોલેનોઇડમાં પાછળની તરફ આંટા છે. ધારો કે આ એક સોલેનોઇડ છે અને એને આપણે આ જોઈ રહ્યા છે, તો આ સોલેનોઇડનો આગળનો ભાગ થશે અને આ પાછળનો ભાગ જેને આપણે જોઈ નથી શકતા. તો અહીંયા જે સળંગ લાઈન છે એ સોલેનોઇડનો આગળનો ભાગ છે અને આ જે ત્રુટક લાઈન છે એ સોલેનોઇડનો પાછળનો ભાગ છે. એટલે મેં અહીંયા મેન્શન કરી દીધું છે કે આ જે સળંગ લાઈન છે એ સોલેનોઇડમાં આગળની તરફના આંટા છે અને ત્રુટક જે લાઈન છે સોલેનોઇડમાં પાછળની તરફના આંટા છે. હવે આપણને ખબર છે કે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. હવે સોલેનોઇડની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કયું થાય? તો સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B=μ0 સ્મોલ ni, અથવા આ સમીકરણ આપણે આ રીતે પણ લખી શકાય μ0 Ni/L થશે. જ્યાં I એ સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ છે, સ્મોલ n સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા, μ0 શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે. ઓકે, હવે આ ચુંબકીય ક્ષેત્રમાં ક્યારે ફેરફાર થાય? તો ચુંબકીય ક્ષેત્રમાં ક્યારે ફેરફાર થશે? તો આઈના મૂલ્યમાં ફેરફાર થાય તો ચુંબકીય ક્ષેત્ર બીના મૂલ્યમાં ફેરફાર થાય. એના મૂલ્યમાં ફેરફાર થાય તો બીના મૂલ્યમાં ફેરફાર થાય. પરંતુ અહીંયા આપણને આંટાઓની સંખ્યા ફિક્સ આપી દીધી છે. પણ આપણે કીધું છે કે સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ 2 એમ્પિયરથી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય છે. તો અહીંયા પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થાય છે એટલે સોલેનોઇડની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર બીના મૂલ્યમાં ફેરફાર થશે. ઓકે, હવે સોલેનોઇડની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે કઈ રીતે શોધી શકીએ? તો જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી આંગળીઓ આપણે વિદ્યુત પ્રવાહની દિશામાં રાખીએ તો અંગૂઠો આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. સમજો, આ રીતે પાછળના ભાગમાંથી પ્રવાહ અંદર દાખલ થાય છે, બરોબર છે? આ રીતે પ્રવાહ અંદર દાખલ થાય છે અને આ રીતે પ્રવાહ આમ બહાર આવે છે. આમ જોઈ શકો તમે આકૃતિમાં, અહીંથી આમ પ્રવાહ દાખલ થયો અને આમ થઈને આમ બહાર આવે છે. આ રીતે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીએ તો આંગળીઓ પ્રવાહની દિશામાં, તો અંગૂઠો આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. એટલે મેં તમને અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવેલી છે. ખાસ સમજો આ બધી વસ્તુઓ જે સમજાવી રહ્યો છું એ, બરોબર છે? અહીંયા વિદ્યુત પ્રવાહ આ રીતે છે, ઉપરના ભાગમાંથી બહાર આવે છે, નીચેના ભાગમાંથી અંદર જાય છે. હું આ કહેવા માંગતો હતો, સોલેનોઇડના અંદરના ભાગમાંથી પ્રવાહ નીચે જાય છે અને ઉપરના ભાગમાંથી બહાર આવે છે. ઓકે, અને આ જે અંગૂઠો છે આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ક્લિયર છે? અને અહીંયા સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. કેમ બદલાય છે? કારણ કે સોલેનોઇડમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય બદલાય છે. આથી ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય બદલાય છે. હવે આપણને શું શોધવાનું કીધું છે? આપણને શોધવાનું કીધું છે કે સોલેનોઇડની અંદર જે લૂપ મૂકેલું છે એ લૂપમાં પ્રેરિત થતું EMF. હવે લૂપમાં ક્યારે EMF પ્રેરિત થાય? તો કોઈ પણ લૂપમાં EMF ક્યારે પ્રેરિત થાય? તો લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં જો ફેરફાર થાય, લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો એમાં EMF પ્રેરિત થાય. હું મોડ ઓફ E લઈ લઉં તો મોડ ઓફ E = d∅dt. ઓકે, જ્યાં ∅ શું થશે? તો લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ, ∅ BA cos θ. લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ∅ BA cos θ. હવે જો રકમમાં આપણને શું કીધું છે? રકમમાં એક થોડુંક આપણને કન્ફ્યુઝન થાય. એ કન્ફ્યુઝન આપણે દૂર કરી દઈએ કે 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટરવાળા એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને
સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો લૂપ મૂકેલ છે. હવે એકચ્યુઅલી અહીંયા ગુજરાતી કરવામાં સહેજ ભૂલ થઈ છે. સોલેનોઇડમાં તેની અક્ષ પર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો લૂપ મૂકેલો છે. તો કઈ રીતે મૂકેલો છે સમજજો અહીંયા. તો સોલેનોઇડની અક્ષ પર, તો આપણે ધારો કે સોલેનોઇડ લીધો, આ સોલેનોઇડની અક્ષ છે અને આ સોલેનોઇડની અક્ષ પર આ રીતે એ આમ, ઓકે, આ રીતે આ જે છે ને આવી પરિસ્થિતિ છે અહીંયા. ઓકે, આના સહેજ હું ક્લિયરલી દેખાડું. યસ, આવી પરિસ્થિતિ ખબર પડી પહેલી લાઈનની અંદર કે સોલેનોઇડમાં તેની અક્ષ પર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો લૂપ મૂકેલો છે. હવે અહીંયા શું થાય છે, તો આપણે સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરીએ છીએ એટલે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પ્રવાહ બદલાય એટલે બદલાય છે. જેને કારણે શું થશે કે આ જે લૂપ છે એ લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં શું થશે, ફેરફાર થશે. કારણ કે લૂપ અહીંયા ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય બદલાય છે. બી બદલાય છે એટલે આ લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ બદલાશે. હવે 2 મિનિટ આપણે આ વસ્તુ ક્લિયર કરી દઈએ કે ફ્લક્સ કઈ કઈ રીતે બદલી શકાય. તો મેં ઘણા બધા લેક્ચરમાં તમને વાત કરી છે કે એક તો ચુંબકને ગૂંચળાની સાપેક્ષે ગતિ કરાવીને, બે ગૂંચળાઓને, પ્રવાહધારિત ગૂંચળાને અને બીજા ગૂંચળાને એકબીજાની સાપેક્ષે ગતિ કરાવીને, કે બી બદલીને, એ બદલીને, કે થીટા બદલીને. સમજો અહીંયા 2 મિનિટ. તો આપણે ફેરાડેનો પહેલો પ્રયોગ જોયો, જેમાં આપણે જોયું કે ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર બદલાય, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ઓકે, બીજું આપણે ગતિકી EMFની અંદર વાત કરી કે યુ આકારની વાહકની ભુજાઓ પર એક વાહક સળિયા PQ ને V જેટલા વેગથી ગતિ કરાવવામાં આવે તો આને આપણે L લઈ લઈએ અને આને આપણે X લીધો હતો. તો જેમ જેમ આ X બદલાય છે તેમ આ જે લૂપ છે એ લૂપનું ક્ષેત્રફળ બદલાય છે. તો લૂપનું ક્ષેત્રફળ બદલાય તો લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ બદલાય. ત્રીજું આપણે જોયું AC જનરેટરની અંદર કે ચુંબકીય ક્ષેત્રમાં જો ગૂંચળાને ભ્રમણ કરાવવામાં આવે એટલે કે થીટા બદલવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ઓકે, તો આપણે બી બદલીને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી શકીએ, ક્ષેત્રફળ બદલીને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી શકીએ, થીટા બદલીને આપણે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી શકીએ. ક્લિયર છે ભાઈ આ ટોપિક? કઈ કઈ રીતે ફ્લક્સમાં ફેરફાર થાય, બરાબર છે? બીમાં ફેરફાર કરીને, એમાં ફેરફાર કરીને, થીટામાં ફેરફાર કરીને મેં બધી થિયરીઓની ચર્ચા અહીંયા કરી દીધી. તો અહીંયા શું થશે, તો અહીંયા મેં કીધું એ પ્રમાણે કે ચુંબકીય ક્ષેત્ર બીના મૂલ્યમાં ફેરફાર થાય છે એટલે આ લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થશે. ઓકે, તો અહીંયા ફ્લક્સ કેમ બદલાશે? કારણ કે બી બદલાય છે. લૂપનું ક્ષેત્રફળ એનું એ જ છે. થીટાની વાત કરી લઈએ. થીટા કયો થશે? તો ચુંબકીય ક્ષેત્ર બીની દિશા આપણે આ દિશામાં શોધી. ચુંબકીય ક્ષેત્ર બી હંમેશા સોલેનોઇડની અક્ષને સમાંતર જ હોય. આ જે અક્ષ છે આપણે આ અક્ષ લઈ લઈએ. ચલો આ અક્ષ લઈ લઈએ તો આપણને ખબર છે કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર હંમેશા અક્ષને સમાંતર હોય. આપણે આ જે લૂપ લીધો છે, બરાબર, ચોરસ લઈ શકાય, મેં તમને કીધું છે, ગોળ લઈ શકો, લંબચોરસ લઈ શકો. હવે આનો પર ક્ષેત્રફળ સદિશ દોરવો હોય તો કઈ દિશામાં દોરી શકીએ? તો ક્ષેત્રફળ સદિશ આપણે આ દિશામાં દોરી શકીએ, જમણી બાજુ, ડાબી બાજુ પણ દોરી શકીએ. પરંતુ આપણી ગણતરીમાં સરળતા રહે એ માટે અહીંયા આપણે ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં કન્સિડર કરીએ છીએ? ચુંબકીય ક્ષેત્રની દિશામાં કન્સિડર કરીશું. ઓકે, એટલે મેં આ ક્ષેત્રફળ સદિશ લીધો. તો હવે તમે જોઈ શકો છો અહીંયા લૂપનો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બી બંને કેવી દિશામાં છે? એક જ દિશામાં છે. એટલે થીટા કેવો થઈ જશે? 0 થઈ જશે. ખ્યાલ આવ્યો અહીંયા? તો અહીંયા બી સમાંતર એ એટલે થીટા કેવો થઈ જશે? 0 થઈ જશે. માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? બી એ મળશે. એટલે બી બદલાય છે એટલે લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાય છે અને પરિણામે લૂપમાં EMF પ્રેરિત થાય છે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો રકમ તમારે સમજવાની છે. લૂપને સોલેનોઇડમાં કઈ રીતે મૂકેલું છે એ તમારે સમજવાનું છે. લૂપમાં EMF કઈ રીતે પ્રેરિત થાય છે એ તમારે સમજવાનું છે. લૂપમાં EMF પ્રેરિત થાય ક્યારે પ્રેરિત થાય? ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ક્યારે ફેરફાર થાય છે? આ દાખલામાં તો ચુંબકીય ક્ષેત્ર બીના મૂલ્યમાં ફેરફાર થવાથી ફ્લક્સમાં ફેરફાર થાય છે. સોલેનોઇડની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર બીના મૂલ્યમાં કેમ ફેરફાર થાય છે? કારણ કે સોલેનોઇડમાંથી પસાર થતા પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે છે. એટલે બીના મૂલ્યમાં ફેરફાર થાય. બીના મૂલ્યમાં ફેરફાર થાય એટલે લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય
થાય, લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય એટલે લૂપની અંદર EMF પ્રેરિત થાય છે. ફરી એકવાર કહું છું કે રકમની અંદર જે સમાંતર શબ્દ આપેલો છે એનાથી મિસગાઈડ ના થતા. ઓકે, આઈ થિંક હવે તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, આ પણ તમને ખબર પડી ગઈ હશે કે ચુંબકીય ફ્લક્સ કઈ રીતે બદલી શકાય, BA θ. મેં બધી જે આકૃતિઓ આપેલી છે એ બધી જ આકૃતિઓ તમે દોરી નાખજો એટલે તમને આઈડિયા આવી જાય. આપણે ડેટા કલેક્ટ કરીએ તો સોલિનોઇડની જે અંદર આંટાઓ છે 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. આ સ્મોલ n છે કે કેપિટલ N છે? તો કેપિટલ N એટલે ટોટલ નંબર ઓફ ટર્ન, ટોટલ આંટાઓ. અને મેં તમને કીધું સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો તમને શું કીધું છે? 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર. એટલે એ તમને શું આપેલો છે? સ્મોલ n આપેલો છે. ખાસ ધ્યાન રાખજો, 15 આંટા પ્રતિ સેન્ટીમીટર. સેન્ટીમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરવા પડશે. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? 10⁻². તો 15 આંટા. સેન્ટીમીટરમાંથી મીટરમાં જઈએ તો 10⁻² મીટર. 10⁻² ઉપર લઈ જઈએ એટલે 100 થશે. તો 1500 આંટા પ્રતિ મીટર. આ ખાસ ધ્યાન રાખજો, સ્મોલ n અને કેપિટલ n માં ભૂલ ના થવી જોઈએ. ક્ષેત્રફળ આપેલું છે, લૂપનું ક્ષેત્રફળ છે, આપણને જે ગાળો આપેલો છે એનું ક્ષેત્રફળ છે એ બરાબર 2 સેન્ટીમીટર². એટલે 2 ગુણ્યા 10⁻⁴ મીટર² લૂપનું ક્ષેત્રફળ. હવે શું કીધું છે આપણને કે 0.1 સેકન્ડમાં, એટલે dt આપણે લઈ લઈએ 0.1 સેકન્ડ. પ્રવાહ I1 2 એમ્પિયર, I2 4 એમ્પિયર. તો di શું થશે? I2 - I1. તો I2 4 - 2 2 એમ્પિયર. જો અહીંયા તમે નેગેટિવ સાઇન લીધી હોત સૂત્રમાં તો તમે I1 - I2 કરે તો માઇનસ મળે. તો માઇનસ માઇનસ પ્લસ. ઇન શોર્ટ જવાબ પ્લસમાં આવવો જોઈએ, એટલું ધ્યાન રાખજો. ઓકે, આપણે પ્રેરિત EMF શોધવું છે. ક્લિયર આ ડેટા? હવે ચલો, સોલેનોઇડની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થશે? તો સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જગ્યા નથી એટલે હું અહીંયા લખી નાખું છું, B = μ0 Ni. ચલો, આ ચુંબકીય ક્ષેત્રને લીધે લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ, હું ડાયરેક્ટ લખું છું φ = BA cos θ. પણ આપણે આગળ કન્સિડર કરી દીધું કે A અને B કેવા છે? એકબીજાને સમાંતર છે. એટલે φ = BA ડાયરેક્ટ લખું છું, જગ્યા નથી એટલે B સમાંતર A θ0. ઓકે, અહીંયા સુધી ખબર પડે છે? હવે હું આમાં બીની કિંમત મૂકી દઉં તો B = કેટલા છે? μ0 Ni × A. ચલો, હવે લૂપમાં પ્રેરિત EMF. તો લૂપમાં પ્રેરિત EMF નું મૂલ્ય તો mod of E = mod of dφ by dt. તો E = d/dt. ફાઈની કિંમત મૂકીએ આપણે કેટલી છે? μ0 Ni A. ઓકે, તો અહીંયા બદલાય છે શું? પ્રવાહ. μ0 અચળ, n અચળ, A અચળ. તો આપણને શું મળશે? μ0 Na di/dt. ઓકે, ફરી એકવાર સમજો અહીંથી કે સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B = μ0 Ni. આ ચુંબકીય ક્ષેત્રને લીધે લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ φ = BA cos θ. B સમાંતર A θ0 cos 1. φ = BA. B ની કિંમત મૂકીએ તો φ = μ0 Ni A.
લૂપમાં પ્રેરિત EMF મોડ ઓફ E ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ ડી ફાઈ બાય ડીટી. ફાઈની કિંમત આપણે મૂકીએ તો ડી બાય ડીટી મ્યુ 0 NIA. મ્યુ 0 અચળ, એન અચળ, એ અચળ, બરોબર છે. પ્રવાહ સમય સાથે બદલાય છે. હવે શું કરીશું, આપણે બધી કિંમતો મૂકીશું. તો મ્યુ 0નું વેલ્યુ છે 4π10⁻⁷ ગુણ્યા 1500. ક્ષેત્રફળ કેટલું હતું? 2 × 10⁻⁴. ઓકે, ડીઆઈ બાય ડીટી, ડીઆઈ બાય ડીટી, તો ડીઆઈ કેટલા? 2 અને ડીટી કેટલા છે? 0.1 છે. ઓકે, જગ્યા નથી, હું ડાયરેક્ટ જવાબ લખી નાખું છું. તમે આ બધી જ ગણતરી કરીને જવાબ લખજો, ડાયરેક્ટ જવાબ ના લખતા. 7.54 ગુણ્યા 10⁻⁶ વોલ્ટ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો પહેલો અહીંથી જ. ફર્સ્ટ, સેકન્ડ. અહીંયા ખબર પડી ને, મોડ ઓફ E ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમે મોડ ઓફ E લખી શકો છો, આપણે નથી લખ્યું તો. ઓકે, મોડ ઓફ ડી ફાઈ બાય ડીટી. ફાઈની કિંમત મૂકી દીધી મ્યુ 0 NIA, મ્યુ 0 અચળ, એન અચળ, એ અચળ, બરાબર. સમય સાથે પ્રવાહ બદલાય છે એટલે ડીઆઈ બાય ડીટી. હવે બધી તમારે કિંમતો જ મૂકવાની છે. ઓકે, આ મોડ ઓફ ડી ફાઈ છે બાય ડીટી છે.